મારી નાની બહેન પીડાથી ચીસો પાડી રહી હતી, પણ જ્યારે હું તેને હોસ્પિટલ લઈ જવાનું કહેતી તો તે ડરથી ના પાડતી. જ્યારે તે બેભાન થઈ ગઈ તો હું તેને હોસ્પિટલ લઈ ગઈ. ડોક્ટરે જણાવ્યું કે તેણે ગર્ભ સાફ કરવાની દવા ખાધી છે. હું જાણે પથ્થર થઈ ગઈ. મેં ગુસ્સાથી બહેનને પૂછ્યું કે આટલી નાની ઉંમરમાં કોની સાથે મોઢું કાળું કર્યું છે, પણ તે તરફડીને રડવા લાગી. તેના શરીર પર પણ ઊંડા નિશાન હતા. હું ભરે પરેશાન હતી, કારણ કે બહેન તો ક્યાંય બહાર પણ નહોતી જતી, ના ઘરમાં કોઈ પુરુષ હતો. પણ બહેને કંઈ ન જણાવ્યું. જ્યારે થોડા દિવસ પછી રાત્રે તરસના કારણે મારી આંખ ખુલી તો બહેન પથારી પર ન હતી. બાથરૂમની લાઇટ ચાલુ હતી. જેવી જ મેં હોલમાંથી અંદર જોયું તો મારું શરીર ધ્રુજી ઉઠ્યું, કારણ કે મેં અનુભવ કર્યું હતું કે મારી નાની બહેન મારાથી દૂર દૂર રહેવા લાગી હતી. મને તેનું બદલાતું વતન ખૂબ જ વિચિત્ર લાગી રહ્યું હતું, અને નાની ઉંમરમાં જ તે મોટી લાગવા લાગી હતી. તેની આંખો દર વખતે સૂચેલી રહેતી હતી, પરંતુ તે મને કંઈક જણાવતી ન જ હતી. હું જ્યારે પણ તેને કંઈક પૂછતી તો તે ભાગીને કાકીના રૂમમાં જતી રહેતી. જ્યારે એક દિવસ ઘરમાં કોઈ ન હતું તો મેં મારી બહેનની ચીસો સાંભળી હતી. ડોટ! તે પેટ પર હાથ રાખીને જમીન પર તરફડિયા મારી રહી હતી અને ડોક્ટર પાસે જવા માટે તૈયાર ન હતી. જ્યારે દર્દથી તીવ્રતાથી તે બેહોશ થઈ ગઈ તો હું પોતે જ તેને હોસ્પિટલ લઈ ગઈ હતી. પણ ડોક્ટરની વાત સાંભળીને મારા તો હોશ ઉડી ગયા હતા. તેણે બાળક સાફ કરવાની દવા ખાધી હતી. હું તેના પર ચીસો પાડવા લાગી હતી કે આખરે તેને આટલી નાની ઉંમરમાં કોની સાથે મોઢું કાળું કર્યું હતું. પણ તેણે મારું નામ નેહા છે અને હું અમદાવાદની રહેવાસી છું. મારા મમ્મી પપ્પા અને બે નાના ભાઈ બહેનો સાથે અમદાવાદમાં રહેતી હતી. મારા પપ્પા સરકારી નોકરી કરતા હતા અને મમ્મી ગૃહિણી હતી. મમ્મી પપ્પાએ ઘરવાળાઓની મરજી વિરુદ્ધ જઈને લગ્ન કર્યા હતા, એટલે અમારો બંને પરિવારો સાથે કોઈ સંબંધ ન હતો અને અમે તેમનાથી અલગ રહેતા હતા. અમારું બાળપણ બીજા બાળકોથી ખૂબ જ અલગ પસાર થયું હતું. અમારા માટે દરેક તહેવારે પણ સામાન્ય દિવસોની જેમ ઘરમાં જ એકબીજા સાથે ખુશખુશીઓમાં પસાર થઈ જતો હતો. અમે બીજા બાળકોની જેમ ન તો દિવાળી પર ક્યારે અમારી નાનીના ઘરે જઈ શકતા હતા અને ના અમારા દાદા દાદી પાસેથી દિવાળી લેવાની જીદ કરી શકતા હતા. હું મોટી બહેન હતી, એટલે મારા હૃદયમાં હંમેશા એવી ઈચ્છા રહેતી હતી કે હું પણ મારા સગા સંબંધીઓને મળું, તેમના ઘરે જાઉં. પરંતુ ઘરમાં ક્યારેય કોઈની વાત પણ નહોતી થઈ. મમ્મી પપ્પા એકબીજા માટે કાફી હતા અને એકબીજા સાથે ખુશ હતા. મારી આ ઈચ્છા ઘણીવાર મમ્મી સાથે વાતચીતમાં સામે આવી જતી હતી, પરંતુ તે તરત જ વાત બદલી દેતી હતી. તેમની આંખોમાં એક વિચિત્ર ડર દેખાતો હતો, જાણે તે જૂના કોઈ પીડાથી બચવાનો પ્રયત્ન કરી રહી હતી. ડોટ! પપ્પા તો ચૂપચાપ રહેનારા માણસ હતા, પ્રેમ કરવાવાળા, પરંતુ લાગણીઓને વ્યક્ત ઓછો જ કરતા હતા. તેમના ચહેરા પર અવારનવાર એક ગંભીરતા છવાયેલી રહેતી હતી, જાણે તે દુનિયાથી કંટાળી ગયા હતા અથવા તો આ દુનિયાથી અલગ રહેવા માંગતા હતા. જાણે તેમને તેમના પ્રેમ બદલ એકલતા આપી હતી. વખત પસાર થતો ગયો. હું નિશાળથી કોલેજ અને કોલેજથી યુનિવર્સિટી પહોંચી ગઈ. મને ભણવામાં હંમેશા રસ હતો અને કદાચ આ જ વાત મારા મમ્મી પપ્પા માટે ગર્વની વાત હતી. અમારા જેવા એકલા લોકો માટે આ નાની નાની સફળતાઓ જીવનનો મનોબળ હતો. મારા નાના ભાઈ બહેનો પણ ભણવામાં રસ સારા હતા, પરંતુ કદાચ મારામાં કંઈક ખાસ વાત હતી કે હું સૌથી વધુ સંવેદનશીલ અને સૌથી વધુ વિચારનારી હતી. મને બધું જ ખબર હતી કે કોઈ રીતે મમ્મી પપ્પા પોતાના પરિવારજનોથી કપાઈને રહી ગયા હતા, એટલે હું ઈચ્છાતી હતી કે કોઈક રીતે એવું કંઈક થઈ જાય જેનાથી તેમની દુશ્મની અથવા તણાવ ખતમ થઈ જાય અને અમે બધા પણ બાકીના લોકોની જેમ હળીમળીને એક જ ઘરમાં રહી શકીએ, જ્યાં અમારા નખરા ઉઠાવવા માટે અમારા પણ દાદી દાદા હોય, અમારી પણ નાની હોય, જેમના ઘરે અમે દર વર્ષે રજાઓમાં જઈ શકીએ અને મામા મામી પાસે ફરમાઈશો દોરી શકીએ. પણ મમ્મી પપ્પા તો ક્યારેય આ વિશે કોઈ પણ વાત કરવા માટે તૈયાર જ ન હતા. થયા જ્યારે મારું યુનિવર્સિટીમાં લું સેમિસ્ટર હતું, ત્યારે મારી ઈશાન સાથે મુલાકાત થઈ હતી.
તે મારી જ ક્લાસનો એક બુદ્ધિમાન છોકરો હતો, જે નોટ્સ બનાવવામાં મારી પાસે પોતે મદદ કરતો હતો. અમારી બંનેની ખૂબ જ ઝડપથી સારી મિત્રતા થઈ ગઈ તી અને ક્યારે આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ, મને અહેસાસ જ નથી થયો. જ્યાં સુધી મને આ અનુભવ થયો ત્યાં સુધી અમે એકબીજાના પ્રેમમાં ખરાબ રીતે ડૂબી ચૂક્યા હતા કે એકબીજા વગર જિંદગીની કલ્પના પણ નહોતા કરી શકતા. ત્યારે મને મમ્મી પપ્પાના પ્રેમનો અહેસાસ થયો હતો કે કેવી રીતે તે બંને કોઈની પણ પરવાહ કર્યા વગર એકબીજા સાથે આટલા ખુશ કેવી રીતે હતા. જ્યારે એ શાન પહેલીવાર મારી સમક્ષ પ્રેમ વ્યક્ત કર્યો હતો, મારા હૃદયના ધબકારા જાણે થંભી ગયા હતા. મને અનુમાન હતું કે તે શું કહેવાનો છે, પરંતુ તેમ છતાં હું ઈચ્છતી હતી કે તે કહે પોતાનો પ્રેમ વ્યક્ત કરી. જ્યારે તેણે પ્રપોઝ કર્યો તો જાણે મારા અંદર વર્ષોથી રોકાયેલી ખુશી એક સાથે વહી નીકળી હતી. તે ક્ષણ મારી જિંદગીની પહેલી એવી ક્ષણ હતી જેમાં સપનું અને વાસ્તવિકતા એક થઈ ગયા હતા. અમે નિર્ણય કરી લીધો હતો, અમારા સંબંધને એક નામ આપવા માટે અમારે અમારા ઘરવાળાઓને વિશ્વાસમાં લેવા પડશે. પરંતુ આ નિર્ણય મારા માટે સરળ ન હતો. હું જાણતી હતી કે મારા મમ્મી પપ્પાએ પ્રેમની સજા કાપી હતી અને તેઓ ક્યારે એવું નહીં ઈચ્છે કે તેમની દીકરી પણ એ જ રસ્તો પસંદ કરે જેના પર તેમના પગલાંના નિશાન હજી સુધી એકલતાની ધૂળમાં દબાયેલા. એક દિવસ હિંમત કરીને મેં મમ્મીને પૂછી જ લીધું હતું કે જો કોઈ મને એ કહે કે તે મને પ્રેમ કરે છે અને મારી સાથે જિંદગી પસાર કરવા માંગે છે, તો શું આપણે તેને સ્વીકાર કરી લેવો જોઈએ? મમ્મીએ ચોંકીને મારી તરફ જોયું હતું, જાણે તેમના કોઈ જૂના ઘા પર કોઈએ ધીમેથી આંગળી મૂકી દીધી હતી. તેમણે થોડીવાર ચૂપચાપ મારી તરફ જોયું હતું અને પછી બસ એટલું જ કહ્યું હતું કે સાચા પ્રેમ કરવાવાળા ઓછા હોય છે અને તેને નિભાવવાવાળા તો તેનાથી પણ ઓછા હોય છે. મેં તેમની શાંતિમાં સ્વીકૃતિ શોધવાની કોશિશ કરી હતી, પરંતુ તે કોઈ સ્પષ્ટ જવાબ ન હતી આપતી. પછી એક દિવસ ઈશાન મને કહેવા લાગ્યો હતો કે હું તારા પપ્પાને મળવા માંગુ છું. મારા માટે હેરાની અને ખુશીનો મિશ્રિત ક્ષણ હતો. મેં મમ્મી પપ્પા સાથે વાત કરવાનું નક્કી કરી લીધું હતું. જ્યારે એ ક્ષણ અમારા ઘરે આવ્યો તો તે દિવસ જાણે મારી જિંદગીનો સૌથી મુશ્કેલ દિવસ હતો. મમ્મીએ તેને શાંતિથી જોયો હતો અને પપ્પાએ પોતાના સ્વભાવ અનુસાર કોઈ પ્રશ્ન નહોતો કર્યો. ઈશાને જે રીતે મારી સામે પોતાના પ્રેમ વ્યક્ત કર્યો હતો તેવી જ રીતે તોય કોઈપણ ખાચકાટ વગર પપ્પાને કહેવા લાગ્યો હતો, હું નેહાને પ્રેમ કરું છું અને ઈચ્છું છું કે તેની ઇજ્જત સાથે મારા ઘરે લઈ જાવ. પપ્પાની નજર તેના પર સ્થિર થઈ ગઈ હતી અને તેમણે તેને બસ એ વાત કહી હતી કે શું તું તેનો સાથ તે વખતે પણ રાખશે જ્યારે દુનિયા તેને તેનાથી દૂર કરવાનો પ્રયત્ન કરશે. ઈશાને પપ્પાની વાત પર હામાં માથું નમાવી દીધું હતું, પરંતુ એક લાંબી શાંતિ પછી પપ્પાએ ફક્ત એટલું કહ્યું કે અમને વિચારવાનો સમય જોઈએ છે. થોડા દિવસો સુધી ઘરમાં એક શાંતિ છવાયેલી રહી હતી. મમ્મી દર વખતે મારી પાસેથી નજર ચોરી લેતી હતી અને પપ્પા પોતાના રૂમમાં પુસ્તકો વચ્ચે ખોવાયેલા રહેતા હતા. પછી એક દિવસ પપ્પા મને કહેવા લાગ્યા હતા કે અમે દુનિયાની વિરુદ્ધ જઈને અમારી મોહબ્બત પસંદ કરી હતી, પણ તું જાણે છે કે તેની કિંમત અમે આજ સુધી ચૂકવી રહ્યા છીએ. જો તું સમજતી હોય કે આ પ્રેમ તને એકલતા નહીં આપે તો અમે તારા આ ઘનશ્યામાં તારી સાથે જ છીએ. મારા માટે તે બધું કોઈ સપનાના સાચા થવા જેવું હતું. હું મમ્મીને ગળે વળગીને રડવા રડી પડી હતી. મેં પહેલીવાર તેમની આંખોમાં મારા માટે ગર્વ અને શાંતિ બંને એક સાથે જોયા. પણ હું એ નહોતી જાણતી કે તે મારી જિંદગીનો સૌથી ખરાબ ક્ષણ હતો. જ્યારે મેં ઈશાનને મારી જિંદગીમાં શામેલ કરવાનો નિર્ણય કરી લીધો હતો, મમ્મી પપ્પા ઈશાનને મળીને ખુશ હતા કારણ કે તે સારો છોકરો હતો. તેના ઘરવાળા પણ આ સંબંધ માટે રાજી હતા. પણ જે દિવસે તે પોતાના મમ્મી પપ્પાને અમારા ઘરે લઈને આવ્યો હતો તે દિવસે જાણે પપ્પાની આંખો સામે તેમનો આખો ભૂતકાળ આવી ગયો હતો. કારણ કે ઈશાન કોઈ બીજો નહીં પણ પપ્પાના મોટા ભાઈનો દીકરો હતો. ઈશાનના પપ્પા જ તો મારા મમ્મી પપ્પાની ખુશીઓના સૌથી મોટા દુશ્મન બની ગયા હતા. તેઓ તો આ પક્ષમાં હતા જ નહીં કે પપ્પા પોતાની જાતિથી બહારની કોઈ છોકરીને અપનાવે એટલે પપ્પાએ વરજ છોડી દીધું હતું.
અને ઈશાનના પપ્પા જે મારા કાકા હતા તેમણે અમારી સાથે દરેક પ્રકારનો સંબંધ ખતમ કરી દીધો હતો. જ્યારે મમ્મીના ઘરવાળાઓને આ વિશે ખબર પડી હતી કે પપ્પાના ઘરવાળા આ સંબંધ માટે રાજી નથી તો તેમણે પણ મમ્મીને સમજાવવાની અને દૂર રાખવાની ખૂબ કોશિશ કરી હતી. પણ તે બંને એકબીજાને એટલી હદ સુધી પ્રેમ કરતા હતા કે તેમણે પોતાના પ્રેમ માટે ઘરવાળાઓના નિર્ણય વિરુદ્ધ જવાનો નિર્ણય લીધો અને તેમની સાથે આખી જિંદગી માટે પોતાનો સંબંધ ખતમ કરી બેઠા હતા. પણ કિસ્મતે એકવાર ફરી મારા પપ્પાના પરિવારને અમારી સામે લાવીને ઊભો કરી દીધો હતો. મને મારા કાકાના દીકરા સાથે જ પ્રેમ થઈ ગયો હતો. પહેલાં તો મને એવું લાગ્યું હતું કે કદાચ આ બધું જાણ્યા પછી ઈશાન અને તેના ઘરવાળા આ સંબંધને ના પાડી દેશે, કારણ કે પપ્પાએ તો મને સાફ ના પાડી દીધી હતી કે તેઓ મને આગોરમાં ક્યારે નહીં મોકલવા માંગતા હતા જ્યાં તેમનો સ્વીકાર ન હતો થયો અને તેમની ખુશીઓની કોઈને પરવાહ ન હતી કરી. પણ હવેની વાર તો હાલત કંઈક જુદી જ હતી. મારા એ જ કાકા જેમણે ક્યારે પોતાના ભાઈની ખુશીઓને કોઈ ખાસ મહત્વ ન હતું આપ્યું તેવલા પોતાના દીકરાની ખુશીઓને કેવી રીતે અવગણી શકે. એટલે મારા કાકાએ પપ્પા પાસે માફી માંગી હતી અને તે મારી સાથે મમ્મી પપ્પાને પણ આ ઘરમાં લઈ જવા માટે તૈયાર થઈ ગયા હતા જ્યાંથી ક્યારે પપ્પાને કાઢી મૂકવામાં આવ્યા હતા, કારણ કે તેમના માટે પોતાના દીકરાની ખુશી સૌથી મોટી હતી. હું પણ ખુશ થઈ ગઈ હતી અને મને લાગ્યું હતું કે કદાચ હું જ એ કારણ હતી જે પોતાના પરિવારની દુશ્મનીને ખતમ કરી શકતી હતી. પણ પપ્પા કોઈપણ કિંમતે આ ઘરમાં પાછા જવા માટે તૈયાર જ ન હતા. જે ઘરમાં મમ્મી માટે કોઈ ઇજ્જત ન હતી. મને તો પપ્પાના પરિવારજનોને મળીને ખૂબ જ ખુશી થઈ હતી. મારી સાથે જ મારા બંને નાના ભાઈ બહેનો પણ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. કારણ કે તેઓ જ્યારે પણ બીજા બાળકોને એકબીજાના સાથે મળતા જોતા હતા તો તેમનું મન પણ ઈચ્છતું હતું કે અમારા ઘરમાં પણ અમારા સગા સંબંધીઓ આવે. મારાથી નાની સાનિયાએ પણ વારંવાર એક જ વાત કરવાનું શરૂ કરી દીધું હતું કે આખરે આપણે આપણા કાકાના ઘરે કેમ નથી જઈ શકતા. પણ પપ્પાના મનમાં ન જાણે કઈ વાતનો ડર હતો જે તેઓ અમને કંઈક જણાવતા પણ ન હતા અને કાકાના ઘરે પાછા જવા માટે તૈયાર પણ ન હતા. ઈશાને પપ્પાને દરેક રીતે વિશ્વાસ અપાવ્યું હતું કે તે મારા માધ્યમથી તેમને ક્યારેય પણ નિરાશ નહીં કરે, બલકે મારો ખૂબ જ ખ્યાલ રાખશે. ત્યારે તેઓ ખૂબ જ મુશ્કેલીથી આ ઘરમાં મને વિદાય આપવા માટે તૈયાર થયા હતા. પણ તેઓ મમ્મીને લઈને જઈને હજી પણ આ ઘરમાં આવવા ન હતા માંગતા. કાકાએ પણ જણે જીદ જ પકડી લીધી હતી કે તેઓ મમ્મી પપ્પાને પણ પોતાની સાથે ઘરે લઈને જ જશે. મમ્મીએ પણ પપ્પાને સમજાવ્યું હતું કે જ્યારે તેમના ભાઈ બધી જૂની વાતો ભૂલીને પોતે અમને લેવા આવી જ ગયા હતા તો આપણે પણ તેમની વાત માની લેવી જોઈએ હતી. તે તો અમારા મોટા હતા અને અમારે તેમની વાતનું માન રાખવું જોઈએ હતું. એટલે અમારે તેમની સાથે તેમના ઘરે ચાલ્યા જવું જોઈએ હતું. તે વખતે મેં પપ્પાની આંખોમાં એક અજાણ્યો ડર જોયો હતો. મને લાગ્યું એવું હતું કે કદાચ તેમના હૃદયમાં એ ડર હતો કે જે રીતે તેમના ઘરવાળાઓએ તેમના પ્રેમને સ્વીકાર્યો ન હતો ક્યાંક તે મને પણ સ્વીકારવા ના પાડી દે. પરંતુ જ્યારે કાકા અને ઈશાને પપ્પાને વિશ્વાસ અપાવ્યું હતું કે તેઓ મારો ખૂબ જ ખ્યાલ રાખશે અને મને પણ આ ઘરમાં તેવી જ ઇજ્જત આપશે જેની હું હકદર હતી, ત્યારે પપ્પાએ હૃદય પર પથ્થર મૂકીને તેમની વાત માની લીધી હતી. પરંતુ પપ્પાએ એક શરત રાખી હતી કે જ્યારે હું વિદાય થઈને આ ઘરમાં જઈશ તો મારા લગ્નના થોડા દિવસો પછી જ તેઓ આ ઘરમાં પાછા આવી જશે. લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. બધું જ સાદગીથી થઈ રહ્યું હતું. મમ્મી દુઃખી મનથી મારા માટે સામાન પેક કરી રહી હતી. નાની સાનિયા અને અરમાન પણ ક્યારેક કે ક્યારેક બેગમાં પોતાની નાની નાની વસ્તુઓ નાખી દેતા હતા, જાણે તેઓ પણ મારી સાથે જ જવામાં આવતા હતા. મારા હૃદયમાં વિચિત્ર બેચેની હતી. હું ખુશ પણ હતી, પણ એક અજાણ્યો ડર પણ મને પોતાના ઘેરામાં લીધેલો હતો કે એ જ ઘર જ્યાં મારા પપ્પાને પણ પોતાના મનની વાત કહેવા પર કાઢી મૂકવામાં આવ્યા હતા. હવે મારી જિંદગીનું મુખ્ય સ્થાન બનવા જઈ રહ્યું હતું. હું જાણતી હતી બધું કંઈક એવું ન હતું થઈ શકવાનું જેવું ફિલ્મોમાં હોય છે.
પણ મારા મનમાં એક આશા હતી કે કદાચ સમયે બધું બદલી નાખ્યું હતું અને હાલત પહેલા જેવી ન હતી. રહી ઈશાનના ઘરવાળા પણ તો આ સંબંધ માટે તૈયાર હતા. લગ્નનો દિવસ આવ્યો તો પપ્પાની આંખો વારંવાર ભીની થઈ જતી હતી, પણ તે કંઈક ન હતા કહેતા, જાણે તેમના માટે બસ મારી ખુશી જ મહત્વની હતી. મમ્મીએ પણ તેમનો હાથ પકડીને તેમને દિલાસો આપી હતી કે દીકરી પોતાના ઘરે જઈ રહી છે અને તે પણ જલ્દી આ ઘરમાં અમારી સાથે હશે. ઈશાને પણ મને વચન આપ્યો હતો કે તે ક્યારેય મને નિરાશ નહીં કરે અને દરેક પગલામાં સાથ આપશે. જેવી જ મારા ઈશાન સાથે લગ્ન થયા, મેં પપ્પા તરફ જોયું હતું. તેમની આંખોમાં એ જ જૂનો ડર હતો. તે વખતે તો મને પપ્પાના ડરનું કોઈ કારણ સમજમાં ન હતું આવ્યું કે આખરે તેમને કઈ વાતનો ડર હતો. જ્યારે તેમણે મને કાકાના ઘરે મોકલી જ દીધી હતી તો તેમને કઈ વાતની પરેશાની હતી, પણ ખૂબ જ જલ્દી મને પપ્પાના એ ડરનું કારણ સમજમાં આવવા લાગ્યું હતું. ઈશાન અને તેના ઘરવાળા ખૂબ જ સારા હતા. કાકી તો મને મળીને ખૂબ જ ખુશ થઈ ગઈ હતી. કાકી તો મને કહેવા લાગી હતી કે હું ઈચ્છતી તો નાની સાનિયાને પણ મારી સાથે જ લઈ આવતી, કારણ કે તે તો નાની હતી. તેને તો તારા વિયોગ જરૂર ઉદાસ કરી દીધો. પણ મેં કાકીને સાફ ના પાડી દીધી હતી કે તે મમ્મી પપ્પા સાથે જ આ ઘરમાં આવશે. ઈશાન પોતાના મા બાપનો એકમાત્ર દીકરો હતો, એટલે તે તેમની બધી જ મિલકતનો એકમાત્ર વારસદાર હતો. તે મારો ખૂબ જ ખ્યાલ રાખતો હતો અને દરરોજ મને મમ્મી પપ્પાને મળવા તેમના ઘરે પણ લઈ જતું હતું. જ્યારે મમ્મી અવારનવાર મને ખીચાવા લાગતી હતી કે મારું દરરોજ તેમના ઘરે જવું સારી વાત ન હતી, કારણ કે લગ્નને દિવસો જ કેટલાક થયા હતા, એટલે મારે જોઈતું હતું કે હું મારા સાસરામાં મન લગાવું અને તેમને સમજવાની કોશિશ કરું. પણ એસાન મારા ના પાડવા છતાં પણ મને મમ્મી પપ્પાના ના ઘરે લઈ જતો હતો અને જતી વખતે અમે સાનિયા અને અરમાન માટે ઘણી બધી વસ્તુઓ લઈને જતા હતા. ઘણીવાર તો ઈશાનનું આટલું પ્રેમ ભરેલું વર્તન જોઈને મને શરમ આવતી હતી અને હું પપ્પાને પણ સમજાવતી રહેતી હતી કે તેઓ કાકાને ખોટા સમજી રહ્યા હતા. તેઓ તો મારો ખૂબ જ ખ્યાલ રાખતા હતા, પણ પપ્પા મારી વાત સાંભળીને બસ ઉદાસીથી હસી દેતા હતા. મને સમજમાં ન જ હતું આપતું કે આખરે તેઓ કેમ આટલા ડરી રહ્યા હતા. આખરે તેમને કઈ વાતનો ડર હતો. આખરે તેઓ કાકા પર વિશ્વાસ કેમ ન હતો કરી રહ્યા, પણ ખૂબ જ જલ્દી મારી સામે બધી સચ્ચાઈ આવવાની હતી. શરત મુજબ મારા અને ઈશાનના લગ્નના 2 મહિના પછી મમ્મી પપ્પા પણ મારા બંને નાના ભાઈ બહેનોને લઈને કાકાના ઘરમાં શિફ્ટ થઈ ગયા. મારા માટે તે દિવસ ખૂબ જ સારો હતો. એક દીકરી માટે ભલા આનાથી વધારે ખુશીની બીજી કઈ વાત હોઈ શકે કે તેના મા બાપ પણ તેની પાસે જ રહે. પહેલા થોડા દિવસો તો બધું મને એક સુંદર સપના જેવું લાગ્યું હતું. કાકા પોતે મારા માટે બપોરનું ભોજન રાખતા હતા. કાકી પણ દરેક વખતે મારી સાથે બેઠી રહેતી હતી અને મારી પસંદ ના પસંદ જાણવાનો પ્રયત્ન કરતી રહેતી. તે બધા મારી સાથે એવી રીતે ભળી ગયા હતા જાણે વર્ષોથી મને ઓળખતા હોય. પણ સમયની સાથે કેટલીક વસ્તુઓ બદલવા લાગી હતી. જ્યારથી મમ્મી પપ્પા અમારી સાથે શિફ્ટ થયા હતા ત્યારથી કાકાનું વર્તન એકદમ બદલવા લાગ્યું હતું. પહેલા તો તે મારી સાથે બેસીને સમય પસાર કરતા હતા, મને મમ્મી પપ્પા અને નાના ભાઈ બહેનો વિશે પૂછતા હતા અને મારા ના પાડવા છતાં પણ મને ઈશાન સાથે મમ્મી પપ્પાના ઘરે મોકલતા હતા. પણ જ્યારે મમ્મી પપ્પા આવી ગયા હતા તો તે એકદમ અજાણ્યા થઈ ગયા હતા. પહેલા તો બધા ભેગા મળીને જમતા હતા, પણ પછી ધીમે ધીમે બધાનું જમવાનું પણ અલગ થવા લાગ્યું હતું. બલકે કાકા અને કાકી તો પોતાના રૂમમાં જ જમવા લાગ્યા હતા. પહેલા તો મને લાગ્યું હતું કે કદાચ આ બધું એટલા માટે થઈ રહ્યું છે, કદાચ કાકીની વ્યસ્તતા વધી ગઈ હતી અને ઈશાન પણ કામથી મોડો આવતો હતો. પણ મેં અનુભવ કરવાનું શરૂ કર્યું હતું કે તેમના ઘરે હાજર હોવા છતાં પણ તે પપ્પા અને મમ્મીનો સામનો ન હતા કરતા. બલકો જો ક્યારેક હું મમ્મી પપ્પા પાસે બેઠી હોવ તો તે ઘરે આવતા જ પોતાના રૂમમાં ચાલ્યા જતા હતા. તે અમને અવગણીને પોતાના રૂમ તરફ ચાલ્યા જતા હતા અને હું બસ તેમને જોતી જ રહી જતી હતી. મને તેમના આ વર્તનથી ખૂબ તકલીફ પહોંચતી હતી.
ડોટ. કારણ કે મને તો તે અવગણી રહ્યા હતા. સાથે સાથે મારા મમ્મી પપ્પા અને નાના ભાઈ બહેનને પણ તુચ્છ સમજવા લાગ્યા હતા. ડોટ. જાણે તેઓ તેમના પર એક બોજ બની ગયા હતા. પપ્પાએ મને કહેવાનું શરૂ કરી દીધું હતું કે તેઓ પોતાના ઘરે પાછા ચાલ્યા જશે જેથી કાકા અને કાકીનું વર્તન મારી સાથે પહેલા જેવું થઈ જાય. તેમને લાગ્યું હતું કે કદાચ તેમના આવવાના કારણે કાકા કાકીનું વર્તન મારી સાથે બદલાઈ ગયું હતું. પણ મેં મારી રીતે તેમને સમજાવવાની કોશિશ કરી હતી કે તેઓ ખોટું સમજી રહ્યા હતા. કાકા અને કાકી તો પોતાના કામોમાં આટલા વ્યસ્ત થઈ ગયા હતા કે તેમની પાસે સમય જ ન હતો હોતો કે તે કોઈની પાસે 2 ક્ષણ માટે બેસી જાય. પણ મારી વાત સાંભળીને પપ્પા કટાક્ષમાં કહેવા લાગ્યા હતા કે આવો તો થવાનું જ હતું. તે મારો ભાઈ છે, હું તેનો સ્વભાવ સારી રીતે જાણું છું. મને તે લાગ્યું હતું કે કદાચ તે પોતાના દીકરાના પ્રેમમાં જ બદલાઈ ગઈ. બદલાઈ જશે પણ તે તો બિલકુલ ન બદલાયો તેવો જ છે. મને પપ્પાની વાતો ખૂબ જ વિચિત્ર લાગી હતી. પણ પપ્પાના એક વાક્ય મને મારી જગ્યાએ સ્થિર કરી દીધી હતી. પપ્પા કહેવા લાગ્યા હતા કે મને તેનું પોતાને અવગણવું તો સ્વીકાર છે. બસ પ્રાર્થના કરો કે આનાથી ખરાબ કંઈ ન થાય. તે દિવસ પછી મેં ખૂબ કોશિશ કરી હતી કે ઈશાનને સમજાવી શકું. તે કાકા સાથે વાત કરી જેથી બંને ભાઈઓના હૃદયમાં એકબીજા માટે જે નફરત હતી તે ખતમ થઈ જાય. પણ ઈશાને મારી કોઈ પણ વાત પર ક્યારેય ધ્યાન જ ન આપ્યું હતું. મને તો વિશ્વાસ ન હતું આપતું કે ઈશાન એ જ હતો જે લગ્ન પહેલા અને લગ્નના થોડા મહિનાઓ સુધી મારા કહ્યા વગર મારા હૃદયની વાત જાણી લેતો હતો. પણ પછી મારા કંઈ કહેવાનો પણ તેના પર કોઈ અસર જ ન હતો થતો. પપ્પા પણ શાંતિથી પોતાના રૂમ સુધી જ રહી ગયા હતા. પણ હું એ વાત પર ખુશ હતી કે ઈશાન અને તેના મમ્મી પપ્પાનું વર્તન મારા નાના ભાઈ બહેનો સાથે ઠીક હતું. જેમ તે લગ્ન પહેલા તે બંનેનો ખ્યાલ રાખતા હતા તેમ તે હવે પણ તેમનો ખ્યાલ રાખી રહ્યા હતા. ડોટ. સાનિયા તો અવારનવાર મારા રૂમમાં બેઠી રહેતી હતી કારણ કે તે વખતે તે નાની હતી એટલે તે ક્યારેક ક્યારેક મારા રૂમમાં સૂઈ પણ જતી હતી. અને ઈશાને ક્યારેય એ ખરાબ ન હતું માન્યું. પણ ઘરના વડીલોમાંથી કોઈ પણ એકબીજાનો સામનો કરવા તૈયાર ન હતું. પપ્પાને જોઈને મને લાગ્યું હતું જાણે તેમના હૃદયમાં કોઈ એવી વાત હતી જેને તે કોઈને કહી ન હતા શકતા. પણ દિવસે દિવસે તેમનો ડર વધતો જઈ રહ્યો હતો જ. યારે મારાથી પપ્પાનું આ વર્તન સહન બહાર થઈ ગયું ત્યારે એક દિવસ મેં પપ્પાને પૂછી લીધું હતું કે આખરે તે કઈ વસ્તુથી ડરે છે. પપ્પા ખાલી આંખોથી મને જોવા લાગ્યા હતા અને પછી કહેવા લાગ્યા હતા કે મને તારા કાકાથી ડર લાગે છે. તે દુશ્મન તો ખૂબ જ જલ્દી બનાવી લે છે પણ મિત્ર ખૂબ મુશ્કેલીથી બનાવે છે. અને જે તેનો દુશ્મન બની જાય અને જ્યાં સુધી તે ખતમ ન થઈ જાય તેને શાંતિ નથી મળતી. એટલે મને એ જ ડર લાગ્યા કરે છે કે ક્યાંક તે મને કે મારા પરિવારને નુકસાન ના પહોંચાડી દે. મને પપ્પાની વાતો પર ખૂબ હેરાની થઈ હતી કે તે જેના વિશે વાત કરી રહ્યા હતા તે કોઈ બીજા નહીં પણ તેમના સગા ભાઈ હતા. ભલા તે તેમના વિશે આવી વાતો કેવી રીતે કહી શકે? અને કાકા પણ જે પોતે અમને આ ઘરમાં લઈને આવ્યા હતા તો પછી તે ભલા જૂની દુશ્મનીને ફરીથી તાજી શા માટે કરવા માંગશે? પણ પપ્પા કહેવા લાગ્યા હતા કે કાકાનું વર્તન અમારા બાળકો સાથે તો બિલકુલ ન હતું બદલાયું. તેમણે ફક્ત તેમની સાથે અને મમ્મી સાથે જ તો વાત કરવાનું છોડ્યું હતું. એટલે તેમને શાંતિ હતી કે તે અમારામાંથી કોઈને નુકસાન નહીં પહોંચાડે. પણ આ અમારા બધાની ખૂબ મોટી ભૂલ હતી કે તે અમારામાંથી કોઈને કોઈ નુકસાન નહીં પહોંચાડે. એક રાત જ્યારે મમ્મી પપ્પા પોતાના જૂના ઘરેથી થોડા સામાન દેવા ગયા હતા તો ત્યાં એક ખૂબ જ ખરાબ આગ લાગી ગઈ હતી અને કોઈને કંઈક સમજમાં ન હતું આવ્યું કે તે આગ કેવી રીતે લાગી હતી. તે આગ મારા એ નાના આંગણાની સાથે સાથે મારી દુનિયા મારા મમ્મી પપ્પા બંનેને પણ રાગ કરી ગઈ હતી. તે બંને તે આગમાં દાઝીને મૃત પામ્યા હતા. મને લાગ્યું હતું જાણે આ દુર્ઘટના પછી હું જીવિત નહીં રહી શકું. ન મારે મારા બંને ભાઈ બહેનોને સંભાળવાના હતા જેમનું મારા સિવાય બીજું કોઈ ન હતું. પછી ઈશાન અને કાકા કાકીએ પણ મને સંભાળી હતી. હું ન હતી
જાણતી કે તે દુર્ઘટના તો ફક્ત મારી નવી મુશ્કેલીઓની શરૂઆત હતી અને ત્યારબાદ હું કઈ તકલીફોનો સામનો કરવાની હતી. ઘણા દિવસો સુધી હું આ તકલીફમાંથી બહાર જ ન હતી આવી શકી, કારણ કે મારા મમ્મી પપ્પા તો તમારા માટે બધું જ હતા. તે જ તો હતા જેમણે પોતાની આંખોમાં અમારા બાળકો માટે ના જાણે કેટલા સપના સજાવ્યા હતા, પણ તે આંખો તો હંમેશા માટે બંધ થઈ ગઈ હતી. મને તો પોતાનો હોશ ન હતો, તો હું સાનિયાન અને અરમાનને શું સંભાળતી, પણ આ મુશ્કેલ સમયમાં કાકા કાકી અને ઈશાન જ હતા જેમણે મારા ભાઈ બહેનોનો એવી રીતે ખ્યાલ રાખ્યો હતો જાણે મારાથી વધારે તેઓ તેમને વહાલા હતા. જ્યારે મારી તબિયત સુધરી તો મને આ જોઈને ખૂબ હેરાની થઈ ગઈ હતી. અરમાન કાકી સાથે એટલો હળીમળી ગયો હતો કે તે કાકી સાથે જ સૂવા લાગ્યો હતો અને સાનિયા અવારનવાર કાકી સાથે સૂઈ જતી હતી અને ક્યારેક ક્યારેક ઈશા તેને અમારા રૂમમાં લઈ આવતો હતો. મને ખુશી હતી કે સાનિયા અને અરમાન મમ્મી પપ્પાનું મૃત્યુ દુઃખ જલ્દી ભૂલવા લાગ્યા હતા. મેં પણ તે બંને માટે મારી જાતમાં હિંમત પેદા કરી હતી અને જિંદગી તરફ પાછા ફરવા લાગી હતી. મમ્મી પપ્પાના ગુજરી ગયાના 4 મહિના પછી મને ખબર પડી હતી કે હું ગર્ભવતી છું. મારી ખુશીનો તો કોઈ પાર ન હતો, પણ મમ્મી પપ્પાને યાદ કરીને મારી આંખો આંસુઓથી ભરાઈ ગઈ હતી. પણ મેં અનુભવ કર્યું હતું કે તે પરેશાન પણ રહેવા લાગ્યો હતો. જ્યારે મેં ઈશાનને પરેશાનીનું કારણ પૂછ્યું તો તેણે મને ટાળી દીધી હતી અને કહેવા લાગ્યો હતો કે હવે તેનો પરિવાર વધવાનો હતો એટલે તે પરેશાન થઈ રહ્યો હતો. પણ મને ન હતું લાગતું કે તેની પરેશાનીનું કારણ એ જ હતો જે તે જણાવી રહ્યો હતો, પણ મેં કંઈક ન હતું કહ્યું. પરંતુ જ્યારે મારી પ્રેગ્નન્સી 7મા મહિને પહોંચી તો મારો બાળક સાફ થઈ ગયો હતો અને મને તેનું કારણ ખબર ન પડી શકી હતી, કારણ કે મેં ડોક્ટર પાસે જવાનું વિચાર્યું તો કાકીએ મને એ કહીને રોકી દીધી હતી કે પહેલી પ્રેગ્નન્સીમાં અવારનવાર એવું થઈ જાય છે એટલે તું ડોક્ટર પાસે ન જા, કારણ કે ડોક્ટર તો જાત જાતની દવાઓ આપીને નવા પ્રોબ્લેમ પેદા કરી દે છે. મેં કાકીની વાત માની લીધી હતી, પણ જ્યારથી મારો ગર્ભ સાફ થયો હતો ત્યારથી ઈશાનની પરેશાની પણ એકદમ ક્યાંક ગાયબ થઈ ગઈ હતી. મારા મનમાં જાત જાતના પ્રશ્નો આવતા હતા કે ક્યાંક ઈશાન એવું તો ન હતું ઈચ્છતું કે અમારે અહીં સંતાન ન હોય, પણ પછી પોતે જ મેં તે બધા વિચારોને મારા મગજમાંથી ખંખેરી નાખ્યા હતા કે એવું ન હતું જ થઈ શકતું, કારણ કે તે તો મને ખૂબ પ્રેમ એમ કરતો હતો. ભલા તે એવું શા માટે ઈચ્છે છે કે અમે અમારી જિંદગીની સૌથી મોટી ખુશી ના જોઈ શકીએ. હું પણ આ વાતને એક દુર્ઘટના સમજીને ભૂલી ગઈ હતી. આ દુર્ઘટનાના 6 મહિના પછી હું ફરી ગર્ભવતી થઈ હતી અને કાકીએ પણ મને કહ્યું હતું કે હું મારું ધ્યાન રાખું જેથી પહેલા જેવું કંઈ ન થાય. મેં ખૂબ ધ્યાન રાખવાનું શરૂ કરી દીધું હતું. ઘરમાં તો કોઈ વધારે કામ ન હતું હોતું, દરેક કામ માટે નોકર હાજર હતા. એટલી મારી કોશિશ રહેતી હતી કે હું વધારે આરામ જ કરું. સાનિયા અને અરમાન થોડા મોટા થઈ ગયા હતા. જ્યારે મારો ગર્ભ 5મા મહિને હતો ત્યારે મને સાનિયાના વર્તનમાં એક વિચિત્ર બદલાવ જોવા મળ્યો હતો. તે ચૂપ રહેવા લાગી હતી અને મારા બોલાવવા પર મારી પાસે પણ ન હતી આવતી. હું જ્યારે પણ તેની સાથે વાત કરવાની કોશિશ કરતી તો તે કાકીના રૂમ તરફ ભાગી જતી અને કાકી પણ તેને પોતાની સાથે વળગી લેતી હતી. મારી માં મને મારી બહેનના આ વર્તનથી ખૂબ ડર લાગ્યો હતો કે આખરે તે મારી સાથે આવું વર્તન કેમ કહી રહી હતી. પછી મેં અનુભવ કર્યું હતું જાણે તે મને કંઈક કહેવા માંગતી હતી પણ કહી ન હતી શકતી. મેં દરેક રીતે કોશિશ કરી લીધી હતી કે સાનિયાને પૂછી શકું કે આખરે તેને શું તકલીફ હતી, જે તેની આંખો દરેક વખતે સૂજેલી જ રહેતી હતી અને તે મારાથી દૂર જવાનો પ્રયત્ન કરતી રહેતી હતી. પણ તેણે તો જાણે પોતાના હોઠ બંધ કરી લીધા હતા. તે તો મારી સાથે ન કંઈક કે કહેતી હતી ન કંઈક જણાવતી હતી. મને મારી બહેનની હાલત જોઈને તેના પર ખૂબ જ દયા આવતી હતી, કારણ કે તે દિવસે દિવસે નબળી થતી જઈ રહી હતી અને મને જોતાં જ કાકી પાસે ભાગી જતી હતી. જ્યારે મેં ઈશાન સાથે આ વિશે વાત કરી તો તેણે પણ મને એ કહીને ટાળી દીધી હતી કે તે બધું મારો ભ્રમ છે. હું તો મારી બહેન સાનિયાને જાણતી હતી.
તે આવી તો ન હતી, જેવી 3 થી 4 મહિનામાં થઈ ગઈ હતી. મેં કાકીને પણ પૂછવાની ખૂબ કોશિશ કરી હતી કે સાનિયા તો તેમની ખૂબ જ નજીક રહેતી હતી, તો કદાચ તેણે તેમને જ કંઈક એવું જણાવ્યું હોય જેનાથી મને તેના બદલાતા વર્તન વિશે કંઈ ખબર પડી જાય. પણ કાકીએ પણ મને એ જ કહ્યું હતું જે ઈશાને કહ્યું હતું કે તે બધું ફક્ત મારો ભ્રમ છે. એક દિવસ જ્યારે ઘરમાં કોઈ પણ ન હતું ત્યારે મેં સાનિયાને મારી પાસે બેસાડી હતી. મારી પાસે બેસતા જ તે ડોસકા ભરીને રડવા લાગી હતી. પણ મેં તેને પ્રેમથી મારા હૃદય સાથે લગાવી હતી અને તેને પૂછવા લાગી હતી કે તેને એવું શું થઈ ગયું હતું જે તે આખી શાંત રહેવા લાગી હતી અને મારી સાથે સુધીના વાત હતી કરતી. તે ઘણીવાર સુધી મને જોઈને રડતી રહી. તે ક્યારેક મારો મોં જોતી અને ક્યારેક મારા હાથ પકડતી અને ક્યારેક મારા ખોળામાં માથું મૂકીને રડવા લાગતી, પણ મને કંઈક જણાવતી જ ન હતી. તેની આ હાલત જોઈને જ્યારે મારી પણ આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા તો તેનાથી આ સહન ન થયો અને તે પોતાના નાનકડા હાથોથી મારી આંખો સાફ કરતા જેવી જ મને કંઈક જણાવવા લાગી. તો રૂમમાં ઈશાન આવી ગયો હતો અને તે તેને જોઈને રૂમમાંથી ભાગી ગઈ. તે ઈશાન પણ હસીને તેને જતી જોતો હતો. ત્યારે મને એક બીજી વાતનો અનુભવ થયો હતો કે સાનિયા ઈશાનથી ડરવા લાગી હતી, પણ શા માટે મને આ વાત સમજમાં જ ન હતી આવતી કે તે ઈશાનથી કેમ ડરી રહી હતી. તે તો સાનિયાનો ખૂબ જ ખ્યાલ રાખતો હતો. મેં એકલામાં સાનિયાને પૂછવાની ઘણી કોશિશ કરી હતી કે શું ઈશાને તેને માર્યો હતો કે કંઈક કહ્યું હતું જે તે તેનાથી ડરી રહી હતી, પણ તે ડરીને એ જ કહેવા લાગતી હતી. એવું કોઈ ન હતું. આખરે તેને શું થયું જે તે આટલી બદલાઈ ગઈ હતી. તે તો થોડા જ મહિનાઓમાં પોતાની ઉંમરથી મોટી લાગવા લાગી હતી અને મને તેને જોઈને રડવું આવતું હતું. તે દિવસે મારા પર એક પહાડ તૂટી પડ્યો જ્યારે એક દિવસ ઘરમાં કોઈ પણ ન હતું અને સાનિયા પીડાથી ચીસો પાડી રહી હતી. જ્યારે મેં તેને કારણ પૂછ્યું તો પોતાના પેટ પર હાથ રાખીને જમીન પર તરફડિયા મારવા લાગી હતી અને વારંવાર કહી રહી હતી કે નેહા દીદી મારા પેટમાં દુખે છે. ડોટ હું આ પીડાથી ખતમ થઈ જઈશ. જ્યારે હું તેને ઊંચકીને હોસ્પિટલ લઈ જવાની હતી તો તેણે મને ના પાડી દીધી હતી અને મારાથી દૂર હટવા લાગી હતી. ડોટ હું તેને કહેતી રહી હતી કે જો તે આટલી તકલીફમાં હતી તો મારી સાથે ડોક્ટર પાસે ચાલે, પણ તે ફરીથી કંઈ બોલી જ નહીં હતી. જાણે કોઈએ તેને બોલવાની મનાઈ કરી હોય. તે તો પહેલાની જેમ એકાએક ચૂપ થઈ ગઈ હતી. તેની આંખોમાં આવેલા આંસુઓથી મને ખબર પડી રહી હતી કે તે કઈ હદ સુધી તકલીફમાં હતી, પણ મારી સાથે ક્યાંય પણ જવા માટે તૈયાર જ ન હતી. જ્યારે તે પીડાની તૃપ્તાથી બેભાન થઈ ગઈ ત્યારે હું પોતે જ તેને ઊંચકીને હોસ્પિટલ લઈ ગઈ હતી, કારણ કે તે વખતે ઘરમાં કોઈ હાજર જ ન હતો અને ઈશાનને મેં જાણી જોઈને પોતે જ ન હતો બોલાવ્યો, કારણ કે હું ન હતી ઈચ્છતી કે સાનિયા ઈશાનને એકવાર ફરી પોતાની સામે જોઈને ભાગી જાય. આ વાત તો મને અંદાજો આવી જ ગયો હતો કે તે તેનાથી ડરવા લાગી હતી. ડોક્ટરની વાત સાંભળીને મારા હાથ પર જાણે આકાશ તૂટી પડ્યું હતું. ડોક્ટર મને કહેવા લાગ્યો હતો કે તેના પેટમાં દુખાવો એટલા માટે હતો કે તેણે ગર્ભ સાફ કરવાની કોઈ દવા ખાધી હતી. ડોક્ટરની વાત સાંભળીને હું પથ્થર થઈ ગઈ હતી. ઘરે આવતા જ મેં તેના પર ચીસો પાડવાનું શરૂ કરી દીધું હતું કે તે આટલી નાની ઉંમરમાં આવી હરકત કેવી રીતે કરી શકે, અને મારો માર પણ ખાતી રહી હતી, પણ કંઈક ન હતી બોલી. ત્યારે મેં તેના શરીર પર ઘાના નિશાન જોયા તો હું એકદમથી થંભી ગઈ હતી. મને અંદાજો આવી ગયો હતો કે તે મારાથી કંઈક છુપાવી રહી હતી અને કોઈ પણ કિંમતે મને જણાવવાની ન હતી. જ્યારે મેં આ વિશે ઈશાન સાથે વાત કરી તો તે મારી વાત સાંભળીને હસવા લાગ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે કદાચ હું તેને ખોટા ડોક્ટર પાસે લઈ ગયા હતી, કારણ કે હજી તો તેની ઉંમર જ શું હતી જે તે આવી કોઈ હરકત કરી. બીજા દિવસે હું સાનિયાને લઈને ઈશાન સાથે બીજા ડોક્ટર પાસે ગઈ હતી જેણે મારી આ દુર્ઘટનાને ખોટી સાબિત કરી દીધી હતી અને કહેવા લાગ્યો હતો કે એવું કંઈ પણ ન હતું જેવું મને પાછલા ડોક્ટરે જણાવ્યું હતું. બલકે સાનિયાએ તો કંઈક ઊંધું સીધું ખાઈ લીધું હતું.
જેના કારણે તેના પેટમાં દુખાવો થયો હતો. મને શાંતિ તો ન થઈ હતી, પણ હું ચૂપચાપ ઘરે આવી ગઈ હતી. પણ ત્યારબાદ મેં સાનિયા પર નજર રાખવાનું શરૂ કરી દીધું હતું કે આખરે તેની સાથે શું પ્રોબ્લેમ હતો જે તે આ પ્રકારનું વર્તન કરી રહી હતી. તે વખતે મારા ગર્વનો 6થો મહિનો શરૂ થયો હતો, જ્યારે મારી સામે બધી હકીકત આવી ગઈ હતી અને મારું મન ઈચ્છતું હતું કે ધરતી ફાટી જાય અને હું તેમાં સમાઈ જાવ, કારણ કે તે બધું સાંભળ્યા પછી મારામાં એટલી હિંમત જ બાકી ન હતી કે હું જીવતી રહી શકું. એક રાત્રે જ્યારે મને તરસ લાગી તો હું પાણી પીવા માટે રસોડામાં ગઈ હતી. ત્યારે મારા મગજમાં આવ્યું હતું કે કેમ ન સાનિયા પર જ એક નજર નાખી લઉં કે તે શું કરી રહી હતી. જ્યારે હું સાનિયાના રૂમમાં ગઈ તો તે મને ક્યાંય જોવા જ ન મળી. ત્યારે મને વોશરૂમની લાઇટ ચાલુ દેખાય તો હું તેના દરવાજા પાસે ઊભી રહીને સાનિયાના બહાર આવવાની રાહ જોવા લાગી. પણ અંદરથી આવતા અવાજોએ મારું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું હતું. મને તો હેરાની થઈ રહી હતી કે આખરે તે અંદર કોની સાથે વાતો કરી રહી હતી. મેં એક કાણામાંથી અંદર ડોકિયું કરીને જોયું તો સામેનું દ્રશ્ય જોઈને મારા પર પહાડ તૂટી પડ્યો હતો, કારણ કે વોશરૂમમાં ઈશાન હાજર હતો અને સાનિયાને પકડીને કહી રહ્યો હતો કે જો આગલી વખતે મેં નેહાને કોઈક પણ જણાવવાની કોશિશ કરી તો હું તારી બહેનને ખરેખર ખતમ કરી દઈશ, બિલકુલ એવી જ રીતે જેમ તારા મમ્મી પપ્પા ખતમ થયા હતા. મારું આખું અસ્તિત્વ ધ્રુજવા લાગ્યું હતું. મને મારી આંખ પર વિશ્વાસ જ ન હતો આવી રહ્યો કે મેં મારા પતિ અને મારી બહેનને એકસાથે જોયા હતા. હું મારી જગ્યાએથી હરી શકી ન હતી, પણ મારે ત્યાંથી જવું જ હતું, કારણ કે હું ન હતી કે ઈશાનને એ ખબર પડી જાય કે મેં તેની સાનિયા સાથે જોઈ લીધું હતું. હું ઝડપથી મારા રૂમમાં પાછી આવી ગઈ હતી અને ચાદરમાં પોતાનું મોં છુપાવીને દબાયેલા અવાજમાં રડવા લાગી હતી. મને લાગ્યું હતું કે કદાચ કયામત આવી ગઈ હતી અને દુનિયા નષ્ટ થવાની હતી. હું નથી જાણતી કે મેં તે રાત કેવી રીતે પસાર કરી હતી, પણ તે મારી જિંદગીની સૌથી મુશ્કેલ રાત હતી. તે રાત્રે મેં મારા માટે આ દુનિયાથી ચાલ્યા જવા માટે પ્રાર્થનાઓ કરી હતી, પણ કદાચ ભગવાનને કંઈક બીજું જ મંજૂર હતું. જેવો જ બીજા દિવસનો સૂર્યોદય થયો અને બધા પોતપોતાના કામ પર ચાલ્યા ગયા, તો પછી મેં થોડો સામાન એક બેગમાં નાખ્યો અને સાનિયા પાસે આવી હતી. હું જાણતી હતી કે સાનિયા મારી વાત નહીં માની, એટલે મેં તેને ફક્ત એટલું જ કહ્યું હતું કે ઈશાનનો ફોન આવ્યો હતો અને તે સાનિયાને ઓફિસમાં બોલાવી રહ્યો હતો. ઈશાનનું નામ સાંભળતા જ તે મારી સાથે ચાલવા માટે તૈયાર થઈ ગઈ હતી. હું સાનિયાને લઈને મારા જૂના મોહલ્લામાં ગઈ હતી અને તેને પપ્પાના મિત્રના ઘરે છોડી હતી. પપ્પા એ કાકાના ઘરે ગયા પછી મને જણાવ્યું હતું કે જો મને ક્યારેય કોઈ પણ વસ્તુની જરૂર હોય તો હું તેમની પાસે ચાલી જાવ, અને તે દિવસે મને સૌથી વધારે તેમની જ જરૂર હતી. એટલે મેં સાનિયાને તેમની પાસે છોડી હતી અને પોતે એકવાર ફરી કાકી પાસે ચાલી ગઈ હતી, જેથી ત્યાંથી અરમાનને લઈ શકો. મેં ખૂબ મુશ્કેલીથી પોતાની જાતને સામાન્ય કરી હતી અને કાકીને એ જણાવ્યું હતું કે મારે અરમાનના નિશાળમાં કામ હતું, એટલે અરમાનને સાથે લઈ જવો જરૂરી હતો. કાકીને શંકા પણ ના થઈ શકી કે હું શું જાણી ચૂકી હતી, એટલે મેં અરમાનને મારી સાથે લીધો અને પછી પાછી ચાલી ગઈ. પપ્પાના તે મિત્ર આર્મીમાંથી રિટાયર્ડ હતા, એટલે હું તેમના ઘરે પોતાની જાતને સુરક્ષિત સમજી રહી હતી. મેં સાનિયાને બધું જણાવી દીધું હતું અને તેને પૂછવા લાગી હતી કે આખરે તેની સાથે એવું શું થયું હતું જે તે મારાથી ડરી રહી હતી. જ્યારે સાનિયાને વિશ્વાસ થઈ ગયું કે ત્યાં ઈશાન નહીં આવે, ત્યારે તે મને કહેવા લાગી કે ઈશાન તેને ક્યારેક ક્યારેક પોતાના મિત્રો પાસે લઈ જતો હતો અને તેના મિત્રો તેની સાથે ગંદી હરકતો કરતા હતા, પણ ઈશાને તેમની ક્યારે મનાઈ જ ન હતી કરી. ઉલટાનું તે તો સાનિયાને જ ડરાવી રહ્યો હતો કે જો તેણે આ વિશે પોતાની બહેનને કંઈ પણ જણાવ્યું તો તેની બહેનને ખતમ કરી રહી છે. તેણે સાનિયાને એ પણ કહ્યું હતું કે અમારા મમ્મી પપ્પાને પણ તેણે અને તેના બાપે જ ખતમ કર્યા હતા, કારણ કે તેનો બાપ તે જૂની દુશ્મની ક્યારે ભૂલી જ ન હતો શક્યો
અને મને પણ આ ઘરમાં ફક્ત એટલા માટે પરણાવીને લાવ્યામાં આવી હતી જેથી તે પોતાની જૂની દુશ્મનીનો બદલો લઈ શકે. તે બધું સાંભળીને મને મારા કાન પર વિશ્વાસ જ ન હતો આવ્યો કે તે ઈશાન જે મારા પર જીવ વારતો હતો, મારા રાહ આગળ પાછળ ફરતો હતો, અને કાકા કાકી હંમેશા પોતાના પ્રેમ અને સ્નેહ વરસાતા હતા અને ક્યારેય થાકતા ન હતા. તેમની માનસિકતા એટલી ખરાબ હતી કે તેમને પોતાના નજીકના સગા સંબંધીઓનું પણ સન્માન ન હતું કર્યું. જ્યારે મેં સાનિયાને પૂછ્યું કે તેણે મને પહેલાં આ બધું કેમ ન હતું જણાવ્યું તો તે મને કહેવા લાગી કે ઈશાન તેને ધમકી આપતો હતો જો તે મને કંઈક જણાવશે તો તે મને અને અરમાનને પણ ખતમ કરી દેશે. મને લાગ્યું હતું કે કદાચ હું જ મારી બહેન અને મારા મમ્મી પપ્પાની ગુનેગાર હતી, કારણ કે તે બધું ઈશાનના કારણે થયું હતું. ન હું તેની જિંદગીમાં જાત અને ના જ તે બધું થાત. ત્યારે મને પપ્પાના ડરનું કારણ સમજમાં આવી ગયું હતું. તે કદાચ પોતાના ભાઈને જાણતા હતા એટલે આટલા ડરતા હતા. મેં પપ્પાના મિત્રને બધું જણાવી દીધું તો તેમણે જ ઈશાન અને તેના ઘરવાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેમની ખૂબ પહોંચ હતી એટલે આજે તે ત્રણેયમાં બાપ અને દીકરો જેલની સળિયા પાછળ મારા મા બાપને ખતમ કરવા અને સાનિયાને ખોટી રીતે પરેશાન કરવાના કારણે એક લાંબી સજા કાપી રહ્યા છે. અને મેજર અંકલે મને વિશ્વાસ અપાવ્યું છે કે તેઓ ક્યારેય આ સળિયાઓથી બહાર નહીં આવી શકે. મને આજે પણ વિશ્વાસ નથી આપતું કે સગા સંબંધો પણ આ હદ સુધી સગા સંબંધોના જીવનના દુશ્મન હોઈ શકે છે. તો મિત્રો, તમને આ કહાણી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો.